માયગા સહમાં પહેરીને ખોટીઓ એન્ટ્રીઓ પાડે પોલ છત્તી કેવું છે પૈસા ની બિલકુલ પથ્થરે કરી તો પાછું જમા ડ્રાઈવર કહે છે ને ગાડી આગળ લે છે હજી આપણે છે ને સામાન આપણે છે ને આ 1 કિલો ગોળ લઈ લઈએ દઈ દે ને પૈસા સવાલ જ નથી કે હું દઈ દઉં હું દઈ દઈશ ઓકે ના હું દઈ દઈશ અમે છે ને પોરબંદરમાં તેલ લેવા આવ્યા હતા જો અમે તેલના જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો અહીંયા નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ફાઇનલી તમે બધા મજામાં જશો કેમ કે આપણે વિડીયો જતા બધા મજામાં જોઈને મજામાં જ રહેવાનું છે તો મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને સસ્તી કપડાની જોડી પહેરી લીધી છે ને આજે આપણે જવાનું છે ખરીદી કરવા માટે પોરબંદર કેમ કે ભાઈ લગ્નગાળો ચાલુ થઈ ગયો છે ને ભાઈ આપણા પાસે એક પણ કપડાની જોડી છે નહીં પહેરવા માટે ખાલી આ એક જ સસ્તી જોડી હતી એ પણ આપણે આજે પહેરી નાખી છે ને આપણે જવાનું છે પોરબંદર કપડાની ખરીદી કરવા માટે ને એક બે તો નહીં ખાલી એક જ બૂટની જોડી લેવાની છે આપણે બે તો લેવાની આપણી છે નહીં ઓકાત તો એક કપડાની જોડી એક બૂટની જોડી લેવાની છે ને આપણે કેવામાં જવાનું છે એ પણ તમારે જાણવું હોય તો આગળ કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં તમને નહીં એ પણ જણાવીશ કે આપણે કેવામાં જવાનું છે કઈ કઈ જગ્યાએ જવાનું છે તો એ જાણવા માટે છે ને કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હા ભાઈ તમે યાર ખાલી વિડીયો જોઈ લ્યો છે પણ તમે યાર સબસ્ક્રાઇબ નથી કરતા एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए કમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા વ્યૂ તો ઘણા પણ આવે છે વ્યૂ તો ઘણા બધા આવે છે પણ સબસ્ક્રાઇબ તો આપણે છે ને એક જોરદાર ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો છે શૂટ કરવાનો છે તો તમે મને આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે પહેલો વિડીયો ચેલેન્જિંગનો એવો અઘરામાં અઘરો આપણે મૂકવાનો છે ભાઈ એવો શૂટ કરવાનો છે જે આજ સુધીમાં કોઈ ચેલેન્જિંગ વિડીયો એવો બનાવ્યો નથી મેં યુટ્યુબમાં એવો જોયો પણ નથી તો ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરો ભાઈ તો મિત્રો આપણે છે ને આમાં પોરબંદર જવાનું છે જો આ ગુજરાતનું ગહેણું કહેવાય આને એક નંબરનું જે આપણા સૌરાષ્ટ્રની ધરતીનું છે ને આ એક માત્ર એવું રિમાન્ડ છે ને કે આમાં કેટલા પેસેન્જરમાં આવી જાય ને અમે કંઈ અંદાજો જ ના રહીએ જો આપણું છે ને વાહન તૈયાર થાય છે નારાયણભાઈ આપણા સાફ કરે છે ગાભો મારે કેમ કે નકર ભાઈ આપણે ને આપણા કપડાં પકડીએ ને એવા નારાયણભાઈને આપણે ગાભો મારવા રાખ્યો છે શાબાશ જે મારો પાડો છે મેં તમને એક આગળ વિડીયો નતો કારા ડાસાવાળા ત્યાં પોતે જો નારાયણભાઈ अबे साले जब હજી વિડીયો સારો નક્કી આને પૂરો કરીને બાય તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ હોય આ કારા જાડા વાળા બ્લોગ જોરદાર હોય ને એ ના મજામાં હોય તો મજામાં થઈ જાય કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં આપણે આજે પોરબંદર જવાનું છે ભાઈ આજે એને પબ્લિક રિએક્શન શું થાય ને કંઈ ખબર જ નથી આપણે કેમ કે પબ્લિકમાં આજે આપણે કંઈ વિડીયો શૂટ કર્યો જ નથી ને આ સસમાં માગેલા છે એટલે ઉતાર નાખીએ આપણે મેળા મારી લ્યા એથી કદાચ ઉતાર નાખ્યા પેલા તો કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં પબ્લિક રિએક્શન શું થાય આપણે મારા છે તમે એમ ના સમજતા કે આના પાસે આગળ બધી સગવડતા છે માયગા સહમાં પહેરીને ખોટીઓ એન્ટ્રીઓ પાડે પોલ हम मालूम है तेरे बाप को मत सिखा છત્તી કરે પોલ છત્તી કરીમાં રિક્ષાવાળા ભાઈ બોલે એ ભાઈ કારા ભાઈ જો કારા ભાઈ બોલ ગાડી સસ્માં કરી લેજે કારા ભાઈએ ફૂલ ફૂલમાં રિક્ષા કે ફૂલ નથી આપતા આજે અમારો જે ગામડાનો રસ્તો હતો ત્યાં ખખડાવી નાખ્યા હતા હવે મેન હાઈવે ઉપર ચડ્યા ને એટલે થોડાક સેન સપાટા મારે ગાડી સસ્માં થઈ સપાટા મારી જાય
તો નાસ્તો કરી પછી આપણે લુગડાની દુકાનમાં જઈએ લુગડા લઈએ જોડી લઈ લીધી લીધી કૈલા માટે આ બીજી જોડી કૈલાસને લઈ દેવાની છે એવું છે કૈલાસ ખાટું પ્રોગ્રામ છે મારે કંઈ લેવાનું છે નહીં શાબાશ એવું છે પૈસાની આ બિલકુલ પથ્થર જેવી પપ્પા लो ये तो मुद्दे लगा साला શું જમવા જવાનું છે કે નહીં તો એક વાર જે નાસ્તો કરીએ અને બીજી વાર જમવા જવાનું છે કેમ કે ભૂખ બહુ લાગે છે નીંદરે બહુ આવે છે એટલે મેં નાસ્તો થોડોક ઓછો કર્યો હતો પહેલાં પોરબંદર બેઠા ત્યાં બધું આપણે નાસ્તો કરી દીધો હવે પાછી હા ને ભાઈ બહુ સખત લાગે છે ને નીંદરે બહુ આવે એટલે હા ને નાસ્તો થોડો ઓછો કર્યો હતો હવે ને પાછા આપણે અહીંથી કપડાની જોડી મારે અહીંથી લેવાની છે જે આ દુકાનમાંથી હરિઓમમાંથી અહીંથી કપડાની જોડી લઈ લઈએ પછી આપણે જઈએ તો મિત્રો ફાઇનલી આપણે છે ને આ શર્ટ પસંદ આવ્યો છે ને આપણે છે ને સીન સપાટા મારવા હાટું થઈને આપણે આ શર્ટનું જરાક ટ્રાયલિંગ કર્યું જરાક ટ્રાય કર્યું જો ફિટ આવશે તો આ શર્ટ આપણે લેવાનું થશે તો આપણે જરાક સીન સપાટા મારી ને આ શર્ટની ટ્રાય કરી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને આ શર્ટ પસંદ કર્યો છે ને આ શર્ટ તમને કેવો લાગ્યો કે અમારે મને શૂટ કરે છે કે નહીં नहीं જો શૂટ કરતો હોય તો કમેન્ટ કરજો કે શર્ટ મારા ઉપર મને સારો લાગશે કે નહીં લાગશે તો આપણે આ શર્ટને અત્યારે તો પસંદ કર્યું છે તો સારું લાગતું હોય તો કમેન્ટ કરી દેજો એક આધી સારી હતી તો આપણે છે ને આ શર્ટને હવે પેક કરાવી લઈશું આ શર્ટ ઉમેરી છે અને હવે જઈએ આપણે બૂટું લેવા કૈલાસ માટે બૂટું લેવાના છે કૈલાસને હવે બૂટું ગમે તો થાય આપણે બૂટની દુકાનમાં આવી ગયા આપણે જો પસંદ આવશે તો આપણે પણ એક બૂટની જોડી લઈ લેવું હા બૂટની જે લે સ્નીકર્સ રેડ બોક આપણે પસંદ આવીએ તો આપણે એક આધી જોડી આપણે લુગડા લઈને બૂટની ખરીદી કરવા માટે નીકળી ગયા ફાઇનલી મિત્રો આપણે છે ને હવે બધી શોપિંગ થઈ ગઈ છે હવે આપણે જવાનું છે માલ સામાન કરવા થોડું અનાજ કરિયાણું ભરવાનું છે ને તો આપણે કરિયાણું કરતા આવીએ જુદાવાળામાંથી તો હવે બાપા જરાક આગળ લઈ લ્યો ને કાટલો શોપિંગ તો થઈ ગઈ તો હવે થોડું અનાજ કરિયાણું ભરતા આવી ને પછી થોડુંક જમવાનું છે તો જમી આવી પાણા છે પાણા કાઢવાનું થઈ ગયા ને આપણે તો ફાઇનલી મિત્રો આપણો છે ને જે સામાન અહીંથી અનાજ કરિયાણાને ભરવાનો હતો નહીં આપણે રિક્ષામાં ભરી દીધો છે તેલના ડબ્બા અને બાજરાનું બાસ્કું થોડોક સામાન ભરવાનો છે એ પછી પાછા આગળ આપણે વધી શકીએ આપણે ગાડી આગળ લઈ લે મારા ડ્રાઈવર કહે છે ને ગાડી આગળ લે છે એટલે આપણે છે ને સામાન બીજો ભરવાનો તમને બધાને એવું લાગે હું આનો ડ્રાઈવર રહું એવું લાગે તમને घर भेगू थाने भाई મિત્રો આપણો રિક્ષો તો છે ને અનાજ કરિયાણાનું ભરાઈ ગયો છે અહીંયા ભાઈ આગળની છે ને જે ખરીદી કરવાની હતી ને આ કટલેરી સ્ટોરમાંથી કરવાની હતી જે કટલેરીનો અહીંયા સામાન મળે છે વ્યાજબી ભાવે તો અમારા નારાયણભાઈ ને નારાયણભાઈના ભાઈના છોકરા જે રામદેવભાઈ છે એ બે ખરીદી કરે માટી જઈને પીડ્યો તો ઉઠતો નથી મિત્રો અમે એને ગોળ લેવા આવી ગયા દેશી ગોળની દુકાન છે અહીંયા કટલેરીનું કામ હવે પૂરું થયું હવે આપણે દેશી ગોળ લેવા આવ્યા નારાયણભાઈ 1 કિલો ગોળ લીધો હા ગોળ લીધો હા દેશી નારાયણભાઈ તો હું 1 કિલો લઈ લઉં તો બાપા મને 1 કિલો ગોળ કરી દો આપણે છે ને આ 1 કિલો ગોળ લઈ લઈએ દેશી પ્યોર મને 1 કિલો કરી દો મિત્રો હવે પોરબંદરમાં રખડી ઢાંકી દઈએ એટલે છે ને હવે આપણે લીંબુ સોડા પીવા બેઠા છીએ અમારા મિત્ર છે જે નારાયણભાઈ છે ને અત્યાર સુધી છે ને બધી દુકાનવાળાની એવી અણી કાઢીને કે વાત જ ન પૂછું હા દેશી हमारे में तेरे बाप को मत सिखा ગોળ લેવા માટે છે ને એટલી બધી દુકાનવાળાની અણી કાઢીને કે વાત જ ન પૂછો 10 જગ્યાએ ગોળ સાયકો હા जलवा है हमारा 10 જગ્યાએ ગોળ સાયકો ને 1 જગ્યાએ લીધો ને હવે થાકી ગયા ને તો હવે છે ને લીંબુ સોડા પીવા બેસી ગયા
એ પાછા અમારા હે ને નાનભાઈ પાય એટલે હો, મફતમાં તો આપણે પી જ લઈને નાનભાઈ સાચી વાત ને દઈ દે ને પૈસા સવાલ જ નથી. કે હું દઈ દઉં ના દે હું દઈ દે ઓકે. ના હું દઈ દે મિત્રો ફાઇનલી છે ને આપણે મસ્ત મજાનો દહીંનો ઓરો રોટલી ઠંડી ઠંડી છાશ દાબી લીધું છે ને મફતનો મુખવાસ પણ દાબી લીધો છે. હવે છે ને આપણે ઘરે જવાનો સમય થઈ ગયો. આપણે હવે રિક્ષામાં જતા જવાનું કેમ કે આપણે આખી રાતનો ઉજાગરો છે એટલે નીંદર થઈ નહોતી ને ખાઈ લીધા પછી છે ને વધારે જ રાત નીંદર આવે એટલે છે ને આપણે રિક્ષામાં થઈ જવું. રિક્ષાવાળા ભાઈ રિક્ષો આપી લે તો મિત્રો હા તમને કંઈ ખબર છે અમે પોરબંદરમાં અમે શું લઈ આવ્યા હતા પોરબંદરથી नहीं હું લઈને જાય તો તમને ખબર ના હોય ને તો તમને કહી દઉં કે અમે છે ને પોરબંદરમાં તેલ લેવા આવ્યા જો અમે તેલના 4-5 ડબ્બા લઈ લીધા તો મેં તેલ લઈ હવે નીકળી જાઉં. નાયા ભાઈ એક તેલનો ડબ્બો લીધો મેં તેલ લેવા આવ્યો હતો તો આ ડબ્બો કિલો છે સારા. अच्छा और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी તારો જ છે એ લીધો તે પાકું ને પાકું ને મારો ડબ્બો હે બે તારા નથી એક તો મેં લીધો. લીધો ને लेकिन एक सेकंड તેલ જે નાયા તેલ લીધું તેલ લેવા જયો હતો સ્પેશિયલ તેલ લેવા જતો પોરબંદરમાં તેલ લઈને જાય બીજું કાંઈ નથી આવ્યું પૈસા બગાડી નહીં